રાષ્ટ્રના એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે આજ રોજ તારીખ 15/12/2025ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામ ખાતે તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી. સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ. સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ પણ કરવામાં આવ્યું હતું. મધ્યાહ્ન મહાપૂજન અને શાંતિ અર્થે પ્રાર્થનાઓ. સરદાર નિર્વાણ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાહ્ન મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સરદાર વલ્લભભાઈ પટેલના દિવંગત આત્માની ચિર શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ અર્થે ભાવનાઓ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન સ્મરણીય આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને 75 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે સોમનાથના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા અને મહાન સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના ઐતિહાસિક શબ્દો યાદ કરવામાં આવ્યા. જો સરદાર પટેલ ના હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ જોવા પામી ના હોત. સરદાર સાહેબની સોમનાથ પુનઃનિર્માણની અડગ ઈચ્છાશક્તિને કારણે જ આજે સોમનાથનું ભવ્ય ધામ આપણી સમક્ષ ઊભું છે. સાયમ શૃંગાર અને દીપમાલા. આજે સાંજે સોમનાથ મહાદેવને વિશેષ સાયમ શૃંગાર કરવામાં આવશે અને દીપમાલા કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જય સોમનાથ. આજે 15 ડિસેમ્બર એટલે સરદાર સાહેબનો નિર્વાણ દિવસ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર સાહેબના નિર્વાણ દિવસે આજે સોમનાથ મંદિરમાં જે સરદાર સાહેબની પ્રતિમા છે એને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ કરવામાં આવી. તેમજ ભગવાન સોમનાથજીની મહાપૂજા અને સાંજે આરતી સમયે દીપમાળા કરવામાં આવશે. સરદાર સાહેબ જો ન હોત તો આપણે સોમનાથ મંદિરના દર્શન ન કરી શક્યા હોત એવું કનૈયાલાલ મુનશીજીએ કીધું હતું. સરદાર સાહેબે જે 1947 13 નવેમ્બરે ભગવાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ 1 ડિસેમ્બર 1995 પૂર્ણ થયો. જ્યાં અત્યારે આપણે ભગવાન સોમનાથજીના દર્શન અને પૂજા કરી શકીએ છીએ. એ નવનિર્મિત મંદિર છે એ 1 ડિસેમ્બર 1995 પૂર્ણ થયું હતું.